મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. ફરી એકવાર એક લાઈવ જોડકણું. આજની તારીખમાં સવારે 9 વાગે જ જેનું સ્ફુરણ થયું છે. નરસિંહ મહેતાએ કહ્યું છે, એ નિરખને ગગનમાં અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ તું અનંત પાસે. આકાશ તરફ જોઉં એ અધ્યાત્મના રસ્તે એક છલાંગ મારવા બરાબર છે. તમે ઉપર જુઓ છો તો તમે તમારા આજ્ઞા ચક્રની સામે જુઓ છો, આકાશ તત્વની સામે જુઓ છો, અને આકાશ તત્વ અનોખું તત્વ છે. પંચ તત્વોમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં જ્યારે આત્મા ઉપર વાતો કરી છે ત્યારે એક તત્વને બાકાત રાખ્યું છે, અને એ તત્વ છે બાકાત. નૈનમ છિદ્નંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવક, ન ચૈનમ ક્લેદયન તાપો, ન શોષયતિ મારુત. અચ્છેદ્યોયમ અદાહ્યોયમ અકલેદ અશોષ્ય એવ ચ, નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. તો છેદો, બાળો, સૂકવો, પલાળો, આ ચાર તત્વની વાત કરી છે. પૃથ્વી, અગ્નિ, જળ અને વાયુ. પણ આકાશ તત્વ આત્મતત્વને શું કરે છે એના વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી. કારણ કે આ ચાર તત્વો આકાશ તત્વમાંથી જ જન્મે છે. તો આકાશમાં જોવું એ અધ્યાત્મમાં ખૂબ અગત્યનું છે, અને એના સંદર્ભમાં આ એક નાનકડી રચના કરી છે. ખરા જીવનનો ઉત્તર જો, ખરા જીવનનો ઉત્તર જો, આકાશમાં જ તું ઉપર જો. ખરા જીવનનો ઉત્તર જો. તો આપણે આખું જીવન પ્રશ્નોથી ભરેલું છે. દરેક બાજુ વિટંબણાઓ જ છે. ખરેખરો ઉત્તર શું છે? અનેક હુંમાંથી ખરેખરા હુંમાં સ્થિત થઈ જવું એ ખરો જવાબ છે. તો આના માટે શું કરવું? આ મનરૂપી કૂવામાંથી જે અનેક હુંઓના દેડકાઓ ઉછળ કૂદ કરે છે, એને મારવા પડે, ટાળવા પડે. તો આકાશ તત્વ છે, તો આકાશમાં તમે જ્યારે નિરખો છો ત્યારે તમે નિર્વિચાર કે નિરાકાર થવાની શક્યતાઓ વધે છે. એટલે બીજી પંક્તિમાં એ વાત છે, ખરા જીવનનો ઉત્તર જો, આકાશમાં જ તું ઉપર જો. ખરા જીવનનો ઉત્તર જો,
આકાશમાં જ તું ઉપર જો, ખરા જીવનનો ઉત્તર જો. આકાશમાં જ તું ઉપર જો. તો સમયાંતરે એ નિરખને ગગનમાં ખૂબ મહત્વનું છે. અખિલ બ્રહ્માંડે એક હરી, અખિલ બ્રહ્માંડે એક હરી, જીવનનું સામનું સૂતર જો. અખિલ બ્રહ્માંડે એક હરી, જીવનનું સામું સૂતર જો. ખરા જીવનનો ઉત્તર જો. આકાશમાં જ ઉપર જો, ખરા જીવનનો ઉત્તર જો. આકાશમાં જ તું ઉપર જો. જીવનની સૌ વિટંબણાનો, જીવનની સૌ વિટંબણાનો, હાજર ક્ષણે પ્રત્યુત્તર જો. જીવનની સૌ વિટંબણાનો, હાજર ક્ષણે પ્રત્યુત્તર જો. તો વર્તમાનની હાજર ક્ષણ એ નિર્વિચાર નિરાકારની અવસ્થા આપે છે. એટલે બધી જ વિટંબણાઓનું અંત આવે છે. એમાં ઉપસ્થિત રહેવું અઘરું છે, પરંતુ અદકા યત્નો થકી એ શક્ય છે. કારણ કે ભૂત અને ભાવિ છે એ જ આપણને કલ્પનામાં લઈ જાય છે. આપણે આપણા સ્વથી અલગ ત્યારે જ થઈ જઈએ છીએ જ્યારે આપણે સ્વપ્ન, કલ્પના કે એકરૂપતામાં ડૂબી ગયા હોઈએ છીએ. તો જીવનની સૌ વિટંબણાનો, હાજર ક્ષણે પ્રત્યુત્તર જો. ખરા જીવનનો ઉત્તર જો. આકાશમાં જ તું ઉપર જો. વૃક્ષો વિહંગોને વાદળ જો, વૃક્ષો વિહંગોને વાદળ જો. તારા મનને અનુત્તર જો. વૃક્ષો વિહંગોને વાદળ જો, વૃક્ષો વિહંગોને વાદળો જો. તારા મનને અનુત્તર જો. પ્રકૃતિને જોવાથી ફૂલો છે, વૃક્ષો છે, વાદળો છે, વિહંગો છે, આપણે વર્તમાનમાં ઉપસ્થિત થઈ જઈએ છીએ અને આપણું અળવિતરું મન છે એ શાંત થઈ જાય છે અને એ કોઈ પ્રશ્નો ઉઠાવતું નથી. ફૂલને કે ફૂલની સુગંધ માણતી વખતે કોઈ પ્રશ્નો ઉદ્ભવતા નથી. તો વૃક્ષો વિહંગોને વાદળો જો. તારા મનને અનુત્તર જો. ખરા જીવનનો ઉત્તર જો. આકાશમાં જ તું ઉપર જો.
વર્તમાનની ક્ષણમાં જીવ, વર્તમાનની ક્ષણમાં જીવ, શાંતિ પ્રેમનું કબૂતર જો, વર્તમાનની ક્ષણમાં જીવ, શાંતિ પ્રેમનું કબૂતર જો. કબૂતરને શાંતિ અને પ્રેમનું પ્રતીક કહ્યું છે અને આપણા જીવનનો મુખ્ય આશય તો શાંતિ અને પ્રેમ અને સત્ય પ્રાપ્ત કરવાનો છે, સચ્ચિદાનંદ છે. તો શાંતિ પ્રેમનું કબૂતર જો, ખરા જીવનનો ઉત્તર જો, આકાશમાં જ તું ઉપર જો. આત્મજી કે સુનો રે સાધો, આત્મજી કે સુનો રે સાધો, આકાશમાં જ તું ઉપર જો. આત્મજી કે સુનો રે સાધો, આકાશમાં જ તું ઉપર જો, ખરા જીવનનો ઉત્તર જો, આકાશમાં જ તું ઉપર જો. તો જ્યારે જ્યારે જીવનમાં સમય મળે, નિરાંત હોય, ત્યારે આકાશને નિર્મમ, નિર્લેપ અને નિસ્પૃહ દ્રષ્ટિથી નિરખવું એ અધ્યાત્મના સીધા જ અને કપરા ચઢાણમાં સહેલામાં સહેલો રસ્તો છે. ઉપર જોવું, મેં અગાઉ કહ્યું એમ, આપણે આજ્ઞા ચક્ર તરફ જોવાની વાત છે. તો મૂળાધારથી સહસ્ત્રહાર તરફ ગતિ કરવા માટે પણ આકાશ એ નિરખને ગગનમાં. પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ.